એક કણબણ પોતાના ખેતરમાં છાણા થાપી રહી હતી અને સાથે સાથે મોંમાં તલ ચાવી રહી હતી ત્યારે ત્યાંથી રાજાનો બગડેલો યુવાન પુત્ર પસાર થયો. જ્યારે તેની નજર છાણા થાપતી તે યુવાન સુંદરી પર પડી તો તેણે વિચાર્યું કે શા માટે તેની સાથે થોડી મજાક ન કરવી. આ વિચાર સાથે તે પોતાના ઘોડાને તેની થોડું નજીક લઈ ગયો અને તે કણબણને બોલ્યો, તલ થાપણી, ગોબર ચાબણી, આ ગામનું શું નામ છે? કણબણની છોકરી પણ ખૂબ જ હોશિયાર હતી. તેણે પણ કુંવરને તે જ રીતે જવાબ આપ્યો, સેલ ચઢિયા, ઘોડા ફરક, કાવડિયા તાવગામ, નામ ઈટેલી, એટલે કે રાજકુમાર પર ચઢેલા ઘોડા. આ ગામનું નામ ટેલી છે. કણબણની હાજર જવાબી અને તેના નેહલે પર દહેલાવાળા જવાબને સાંભળીને રાજકુમારના તન બદનમાં આગ લાગી ગઈ. તે રાજાનો પુત્ર હતો અને તે એક સામાન્ય જમીનદારની છોકરી હતી. ગુસ્સાથી લાલ પીળો થતો રાજકુમાર કણબણને બોલ્યો, તારી આટલી મજાલ કે તું રાજાના છોકરાને ઉલટો જવાબ આપે? હું તારી સાથે એવી રમત કરીશ કે તું હંમેશા યાદ રાખીશ કે તારો પાલો કોની સાથે પડ્યો હતો. હું તારી સાથે લગ્ન કરીશ અને ચોથા ફેરામાં જ તને છોડી દઈશ. ના તો તું પરણેલી રહીશ કે ના કુંવારી. આટલું કહીને કુંવર ત્યાંથી જવા લાગ્યો. હવે કણબણ તેને આમ કેવી રીતે જવા દે? તેણે કહ્યું, ઊભો રહે, રાજાની ઘમંડી ઓલાદ, હવે મારી પણ વાત સાંભળતો જા. તું બહુ રાજકુમાર બનીને ફરે છે ને? જો તારા જ સગા દીકરા પાસે તરું કાળું મોં ન કરાવ્યું, તને 7 જોડા ન મરાવ્યા અને તારા આ ઘમંડને ચકનાચૂર ન કર્યો તો હું પણ અસલ કણબણની ઓલાદ નહીં. કણબણની વાત સાંભળીને કુંવર ચૂપચાપ કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો. રાજમહેલ પાછા ફરીને તેણે ખાવા પીવાનું છોડી દીધું અને અનશન કરવા લાગ્યો. એકમાત્ર પુત્રના અચાનક બદલાયેલા આ વર્તનથી રાજા અને રાણી ખૂબ જ પરેશાન થયા. તેમને સમજાતું નહોતું કે શા માટે કુંવરે અચાનક ખાવા પીવાનું છોડી દીધું. જ્યારે પણ તેઓ તેની પાસેથી આ બધાનું કારણ જાણવા માંગતા ત્યારે તે દર વખતે વાટ ટાળી દેતો. રાજા આ જ વિચારમાં પરેશાન બેઠો હતો ત્યારે રાણીએ તેને કહ્યું, મહારાજ, નવું લોહી છે, હજી હમણાં જ જુવાનીમાં પગ મૂક્યો છે. કોને ખબર, કંઈક એવું બની ગયું હોય જે તે પોતાના માતા પિતા સાથે કહેવા માંગતો ન હોય. રાજા બોલ્યો, તો પછી હવે શું કરીએ? રાણી બોલી, મહારાજ, તમે તેના જીગરી દોસ્તને બોલાવી લો અને તેને કુંવર પાસે મોકલો. તેની સામે કુંવર ચોક્કસ પોતાની મનની વાત કહેશે. રાજાને રાણીની વાત યોગ્ય લાગી. બીજા દિવસે રાણીએ કહ્યું તેમ રાજાએ કર્યું અને કુંવરના ખાસ દોસ્તને બોલાવીને તેને પોતાના દીકરાની હાલત વિશે જણાવી તેની પાસે મોકલ્યો. કુંવરના જીગરી દોસ્તે જ્યારે તેની પાસે જઈને તેની આ વ્યથાનું કારણ પૂછ્યું ત્યારે અંદર જ અંદર ઘૂંટાઈ રહેલા કુંવરે તેની આગળ બધું ઊંકી કાઢ્યું. કણબણની દીકરી સાથે બનેલી આખી ઘટના રાજકુમાર પોતાના જીગરી દોસ્તને કહી સંભળાવે છે અને કહે છે કે તે સામાન્ય જમીનદારની દીકરીને હું પડકાર તો આપી આવ્યો કે હું તેને લગ્નની વચ્ચે ચોથા ફેરામાં છોડી દઈશ, પણ મારી આ પડકાર હવે પૂરો કેવી રીતે થશે? પોતાના રાજકુમાર મિત્રની વાત સાંભળીને તેનો જીગરી દોસ્ત હસતા હસતા બોલ્યો, અરે મારા યાર, આટલી નાની વાત માટે તું ખાવાનું છોડીને અનશન પર બેઠો છે. તું ચિંતા ન કર, હું તારા પિતા એટલે કે મહારાજ સાથે હમણાં વાત કરું છું. આટલું કહીને તે રાજા મહારાજ પાસે જાય છે અને તેમને અડધી અધૂરી વાત જણાવતા કહે છે કે મહારાજ, તમારા સુપુત્રનું હૃદય રાજ્યની એક કડબી જમીનદારની દીકરી પર આસક્ત થઈ ગયું છે. બસ તેના જ કારણે તે અનશન પર છે. પોતાના દીકરાના દોસ્તની વાત સાંભળીને રાજા બોલ્યો, હું હમણાં જ તે જમીનદારના ઘરે રાજકુમારનું શક પણ મોકલાવી દઉં છું. આ રીતે રાજકુમારનો જીગરી દોસ્ત તેના પિતાને અડધી અધૂરી વાત જણાવીને મનાવી લે છે. રાજા બીજા જ દિવસે પોતાના એક પુરોહિતના હાથે કણબીના ઘરે પોતાના દીકરાનું શક પણ મોકલી દે છે. રાજાના દીકરાનો સંબંધ આવ્યો જોઈને એકવાર માટે કણબી સડ્ડક થઈ જાય છે. ક્યાં તે રાજાનો દીકરો અને ક્યાં અમે સામાન્ય જમીનદાર? તે ઊંડી વિચારમાં પડી જાય છે. અંતે તે લગ્ન માટે પોતાની સહેમતિ આપી દે છે. કણબણની દીકરી એટલે કે કણબણને જ્યારે આ વાતની ખબર પડી તો તે પોતાના પિતાને કંઈ પણ કહ્યા વિના મનોમન સાવધ થઈ જાય છે. તેને ખબર હતી કે રાજાનો દીકરો કંઈક ગડબડ જરૂર કરશે. નિશ્ચિત તિથિએ કુંવર જાન લઈને કણબીના ઘરે પહોંચી ગયો. પંડિતે મંત્રો વગેરે વાંચીને છોકરીને બોલાવી અને વિધિવિધાન સાથે તે બંનેનો લગ્ન કાર્યક્રમ શરૂ કર્યો. રિવાજ મુજબ જ્યારે તે બંનેના ફેરા થયા તો 3 ફેરા પૂરા થવા સુધી કુંવરે કોઈ હરકત ન કરી, પણ જેવો ચોથો ફેરો શરૂ થયો તે ધડ દઈને એકદમ નીચે પડી ગયો. હવે તેના મિત્રો વગેરે તો પહેલેથી જ બધી યોજનાથી સારી રીતે પરિચિત હતા. તેમણે ઉતાવળમાં હોહા મચાવતા રાજકુમારને ઉચક્યો અને બોલ્યા, કુંવરને મિર્ગીનો હુમલો આવ્યો છે, ઠીક થતાં જ તેને પાછો લઈ આવીશું. આટલું કહીને તેમણે કુંવરને પાલખીમાં સોડાવી દીધો અને લગ્નની વચ્ચેથી જ તેને લઈ ગયા. અહીં કણબણ પણ પહેલેથી જ સાબત હતી.
તેને કુંવરના ઈરાદાઓની સારી રીતે જાણ હતી. કુંવરની કટાર કાઢી લીધી હતી. તેમના ગયા પછી કણબણની દીકરીએ રાજકુમારની કટારથી બાકી બચેલા ફેરા લઈ લીધા. આ રીતે લગ્ન સંપન્ન થઈ ગયો. હવે બદલો લેવાનો વારો તેનો હતો. સમય વીત્યો, પણ કુંવર હવે તેને લેવા માટે શા માટે જવાનો હતો ભલા? તેને તો બસ પોતાની કહેલી વાત પૂરી કરવી હતી કણબીની, પણ એટલી હિંમત ન થઈ કે તે રાજાની સામે જઈને પોતાની દીકરી સાથે થયેલા આ અન્યાયની ફરિયાદ કરે. કણબણ દિવસ પ્રતિદિવસ ઊંડી ચિંતામાં સૂકાવા લાગી. અંદર જ અંદર તેને આ વાત ખૂંચતી રહેતી કે રાજાનો દીકરો તો તેને લગ્નની વચ્ચે છોડીને પોતાની કહેલી વાત પૂરી કરી ગયો. હવે તે પોતાની વાત કેવી રીતે પૂરી કરશે? આખરે કણબણે પણ એક યોજના બનાવી. પોતાની યોજનાને અંજામ આપવા માટે તે પોતાના પિતા પાસે જાય છે અને તેમને કહે છે, પિતાજી, કેટલાક દિવસોથી મારું મન ઉદાસ રહે છે. જો તમે પરવાનગી આપો તો હું માનસિક શાંતિ માટે તીર્થયાત્રાએ જવા માંગુ છું. કણબીએ પણ વિચાર્યું, બરાબર છે, તીર્થ વગેરે ફરવાથી તેની દીકરી પોતાની સાથે બનેલી તે ઘટનાને ભૂલી જશે. તેણે ખુશી પોતાની દીકરીને તીર્થ જવા માટેની પરવાનગી આપી દીધી અને જતી વખતે તેને રસ્તા ખર્ચ માટે ઘણું બધું ધન વગેરે પણ આપી દીધું. કણબણની દીકરી તીર્થયાત્રા માટે ઘરથી નીકળે છે, પણ તેને ક્યાં ખરેખર તીર્થ જવું હતું. તેને તો રાજાના દીકરા પાસેથી બદલો લેવો હતો. અંતે તે પોતાની બનાવેલી યોજના મુજબ તે જ નગરમાં જઈને રહેવા લાગી, જ્યાંનો રાજા તે રાજકુમારનો પિતા હતો. પોતાના પિતાએ આપેલા ધન વગેરેથી કણબણે નગરની અંદર એક ઠીકઠાક ઘર લઈ લીધું અને તે પોતાનું રૂપ બદલીને ગુજરીનું રૂપ ધારણ કરી રાજાના નગરમાં રહેવા લાગી અને કેટલીક સારી નસ્લની ગાયો લઈ લીધી. યોજના હેઠળ તે પોતાની ગાયોને લીલા ચારાની સાથે ઘણા સૂકા મેવા ખવડાવતી. મેવા ચારવાથી ગાયનું દૂધ ખૂબ ઉત્તમ થતું ગયું. ગુજરી બનેલી કણબણે પોતાની ગાયોના તે શુદ્ધ દૂધમાંથી દહીં જમાવવાનું શરૂ કરી દીધું અને સાંજના સમયે તે પૂરી રીતે તૈયાર થઈને નગરના ચોકમાં પોતાનું દહીં વેચવા માટે જવા લાગી. જે કોઈ પણ તે ગુજરી પાસેથી દહીં ખરીદવા આવતો અને જ્યારે દહીંના ભાવ પૂછતો તો ગુજરી દહીંનો ભાવ 100 રૂપિયા જણાવતી. તે સમયે 100 રૂપિયા ખૂબ વધારે થતા હતા. એક દિવસ રાજકુમારનો દોસ્ત જ્યારે ચોકમાંથી પસાર થયો તો તેણે પણ ગુજરી બનેલી કણબણ પાસેથી દહીંનો ભાવ પૂછ્યો. 100 રૂપિયા જણાવવા પર તેણે વિચાર્યું કે જરૂર કોઈ ખાસ પ્રકારનો દહીં હશે, તેથી તેનું મૂલ્ય આટલું વધારે છે. તેણે ગુજરી પાસેથી તે દહીં ખરીદી લીધું અને રાજમહેલ જઈને તે દહીં તેણે રાજકુમારને આપી દીધું. રાજકુમારે જ્યારે દહીંનો સ્વાદ ચાખ્યો તો તેની તબિયત ખુશ થઈ ગઈ. એક રાજકુમાર હોવા છતાં તેણે આવું સ્વાદિષ્ટ દહીં ક્યારેય ખાધું નહોતું. દહીંના સ્વાદથી પ્રભાવિત થઈને જ્યારે તેણે પોતાના મિત્રને તે અત્યંત સ્વાદિષ્ટ દહીંનું રહસ્ય પૂછ્યું તો તેના દોસ્તે તેની આગળની આખી વાત કહી સંભળાવી. રાજકુમારે વિચાર્યું કે જેનું દહીં આટલું સ્વાદિષ્ટ અને આટલું ઉત્તમ છે તે પોતે કેવી હશે. એવું વિચારીને તે બીજા દિવસે પોતે ગુજરી પાસે જવાનો વિચાર કરે છે. ગુજરી સામાન્ય દિવસોની જેમ જ નગરના ચોકમાં ઊભી પોતાનું દહીં વેચી રહી હતી. ત્યારે રાજકુમાર તે ગુજરી પાસે આવે છે અને તેની પાસેથી દહીં આપવાનું કહે છે. તે બિલકુલ પણ ઓળખી ન શક્યો કે આ ગુજરી બીજું કોઈ નહીં પણ એ જ કણબણ છે જેને તેણે લગ્નની વચ્ચે છોડી દીધી હતી. રાજાનો દીકરો ગુજરીના રૂપ સૌંદર્ય પર આસક્ત થઈ જાય છે. ગુજરી એટલે કે કણબણની તો શરૂઆતથી જ આ યોજના હતી કે તે કોઈ રીતે રાજાના દીકરાને પોતાના જાળમાં ફસાવી શકે. હવે રાજકુમાર દરરોજ દહીંના બહાને ગુજરી પાસે આવવા લાગ્યો. એક દિવસ ગુજરીએ તેને પોતાના ડેરામાં આમંત્રિત કર્યો. બંનેનો પ્રેમ આગળ વધ્યો અને તેઓ એકાંતમાં બનેલા ગુજરીના ડેરામાં મળવા લાગ્યા. આ રીતે ગુજરી એટલે કે કણબણ ગર્ભ ધારણ કરી લે છે. આગલી વખતે જ્યારે રાજકુમાર તેની પાસે આવ્યો ત્યારે તે રાજકુમાર પાસેથી પોતાના ઘરે જવાની પરવાનગી લેતા કહે છે, હવે મારે મારા ઘરે જવું પડશે. મને ઘણા દિવસો થઈ ગયા. ઘરના લોકો ચિંતામાં હશે. રાજકુમાર ગુજરીને રોકવાનો ઘણો પ્રયત્ન કરે છે, પણ તે માનતી નથી. અંતે ગુજરી રાજકુમારને જલ્દી જ ફરીથી મળવાનું આશ્વાસન આપે છે. તેની વાતથી સહેમત થઈને રાજકુમાર તેને નિશાની તરીકે પોતાની વીંટી કાઢીને આપતા કહે છે, હવેની વાર જ્યારે તું આપણા રાજ્યમાં આવે તો તારે ક્યાંય બહાર રોકાવાની જરૂર નથી. તું પહેરેદારોને મારી આ વીંટી બતાવીને સીધી રાજમહેલ ચાલી આવજે. રાજકુમારની વીંટી લઈને કણબણ ફરીથી પોતાના ગામ પોતાના પિતા પાસે પાછી ફરે છે. નિયત સમય પર કણબણે એક ખૂબ જ સ્વસ્થ અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મ પર તેણે પોતાના પિતાને પણ પોતાની બધી યોજના જણાવી દીધી. સમય પોતાની ગતિ સાથે વીતવા લાગ્યો. કણબણ પોતાના પુત્રના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખતી, જેનાથી તે દિવસે બમણી અને રાત્રે 4 ગણી ગતિથી વધવા લાગ્યો. કણબણથી જન્મેલો તે તેજસ્વી છોકરો પોતાની ઉંમરના બધા છોકરાઓથી હોશિયાર અને બળવાન હતો. રમતમાં તે પોતાની સાથે રમતા બીજા છોકરાઓને મારતો રહેતો હતો. એક દિવસ જ્યારે તે રમી રહ્યો હતો ત્યારે તેણે એક બ્રાહ્મણના છોકરાને ઘોડો બનાવ્યો અને પોતે તેના પર સવાર થઈ ગયો. ઘોડો બનેલા તે છોકરાને કણબણના દીકરાએ ખરાબ રીતે માર્યો.
રડતા ચીસો પાડતા બ્રાહ્મણનો છોકરો જ્યારે પોતાની ઘરે જઈને પોતાની માને આખી વાત જણાવે છે તો તેની માં ગુસ્સે થઈ જાય છે. અત્યંત ક્રોધિત થઈને તે કણબીના ઘરે જાય છે અને કણબણ પર બગડે છે. ક્યાંકથી આવેલા ખબર નહીં કોનો દીકરો લાવી છે, ગામના બધા છોકરાઓના નાકમાં દમ કરી દીધો છે. બ્રાહ્મણીના ગયા પછી તે ગુસ્સાથી લાલ પીળો થતો. પોતાની મા પાસે ગયો અને બોલ્યો, કાં તો મને મારા પિતાનું નામ જણાવો. તે કહે છે, હું તને તારા પિતાનું નામ અવશ્ય જણાવી દઈશ, પણ મારી એક શરત છે. શરત એ છે કે તું તારા બાપનું કાળું મોં કરીને તેને 7 જોડા મારીશ. પોતાની માની વાત સાંભળીને છોકરો આશ્ચર્યચકિત થતા બોલ્યો, પણ કેમ? ત્યારે કણબળ પોતાના દીકરાની આગળ આખી વાત ખોલી દે છે કે કેવી રીતે ઘમંડમાં ચૂર તેના રાજકુમાર પિતાએ પોતાની વાત પૂરી કરવા માટે તેને છેતરીને લગ્નની વચ્ચે છોડી દીધી હતી, અને કેવી રીતે પછી તે તેના પિતાનું ઘમંડ તોડવા માટે ગુજરીનો વેશ ધારણ કરીને તેને ફરીથી મળી હતી. માની આખી વાત સાંભળીને છોકરો સ્તબ્ધ થઈ ગયો. મને માફ કરી દેજે માં, મેં તે બ્રાહ્મણીની વાત સાંભળીને તમને ખોટી સમજી. હું તમને વચન આપું છું કે હું તમારા કહેલા વચનોને જૂઠા નહીં થવા દઉં. હું મારા તે અહંકારી પિતાનું મોં કાળું કરીને તેને 7 નહીં પણ 14 જોડા મારીશ. 7 તમારા નામના અને 7 મારા નામના. પોતાની માને આ વચન આપીને કણબણનો દીકરો પોતાના પિતાના નગર તરફ ચાલી નીકળે છે. બીજી તરફ રાજકુમારે પોતાના પિતાના અવસાન પછી રાજકારભાર પોતે સંભાળી લીધો હતો. હવે તે રાજકુમાર નહીં પણ આખા રાજ્યનો રાજા હતો. કણબણનો દીકરો જ્યારે પોતાના પિતાના નગરમાં પહોંચ્યો તો તેને પણ ખબર પડી ગઈ કે તેનો પિતા જ હવે ત્યાંનો રાજા છે. છોકરાએ પોતાના મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે ભલે તેનો પિતા રાજા હોય પણ તે પોતાનું વચન પૂરું કરીને તેને પાઠ જરૂર શીખવશે. આખા નગરને સારી રીતે ફરીને જોયા પછી કણબણનો દીકરો નગરની એક વૃદ્ધ માળણના ઘરે રોકાઈ જાય છે. માળણે પહેલાં તો તેને ટાળી દેવા માંગ્યો, પણ જ્યારે છોકરાએ તેને 1 સોનાનો સિક્કો આપ્યો તો તેણે ખુશી તેને પોતાની અહીં રોકાવા દીધો. રાત્રે કણબણના દીકરાએ આખા નગરમાં જાહેરનામા ચોંટાડી દીધા કે દોડછેલની નગરીમાં 2.5 છેલ આવ્યો છે, ઠગ ઠગાશે નહીં. વાર્તાને વચ્ચે રોકીને તમને જણાવી દઉં કે જૂના સમયમાં દોડછેલ શબ્દનો ઉપયોગ ખૂબ જ ચાલાક લોકો માટે થતો હતો, અને 2.5 છેલ એટલે કે ચાલાકોનો પણ ચાલાક. તો કણબણના દીકરાએ ખુલ્લા શબ્દોમાં આખા નગરને પડકાર ફેંક્યો કે આ શહેરના બધા લોકો મળીને પણ માત્ર દોડ ચાલાક છે, અને હવે તેમનામાં 2.5 ચાલાક એટલે કે હું આવી ગયો છું. હવે કોઈ તેને ઠગી શકશે નહીં. રાજાના કાનો સુધી જ્યારે આ ખુલ્લો પડકાર પહોંચ્યો તો તેના અહને ખૂબ ઠેસ પહોંચી. ગુસ્સે થતા રાજાએ ઘોષણા કરી કે જે કોઈ પણ આ 2.5 છેલને પકડશે તેને તે ખૂબ મોટા ઇનામથી નવાજશે. રાજાની ઘોષણા નગરમાં ફેલાઈ તો મીણા જાતિના લોકોએ 2.5 છેલને પકડવાનું બીડું ઝડપ્યું. મીણા જાતિના લોકો રાજા સમક્ષ હાજર થયા અને આત્મવિશ્વાસ સાથે બોલ્યા, અમે તે દુષ્ટ 2.5 છેલને પકડીને બતાવીશું. રાજાએ ખુશી તેમને શુભેચ્છાઓ આપી. બીજી તરફ 2.5 છેલ એટલે કે કણબણનો દીકરો તે વૃદ્ધ માળણને પૂછે છે, બુઢિયા માઈ, આજે નગરમાં આ સોરબોર કેવો છે? ત્યારે વૃદ્ધ માળણ બોલી, અરે બેટા, શું કહું? નગરમાં કોઈ 2.5 છેલ આવ્યો છે જેને પકડવાની જવાબદારી આજે મીણા જાતિના લોકોએ લીધી છે. જેવી રાત થઈ મીણા લોકો સાવચેતી સાથે નગરમાં નીકળી પડે છે. બીજી તરફ 2.5 છેલ એક જ્યોતિષીનું રૂપ ધારણ કરીને મીણાઓના ઘરે પહોંચી જાય છે અને તેમની સ્ત્રીઓને ભેગી કરીને તેમને કહે છે કે આજ રાત્રે તમારા ઘરે ડાકુ આવવાના છે, જેમના શરીર પર માત્ર કચ્છો હશે અને તેઓ ટાલ્યા હશે. તેથી તમે પહેલાથી જ ઈંટ અને પથ્થર ભેગા કરીને તૈયાર રહેજો. જ્યારે તેઓ તમને ઘરના માલિક જણાવીને અંદર ઘૂસવા માંગે તો તેમના પર ઈંટ પથ્થર વરસાવી દેજો. આ રીતે જ્યોતિષીરૂપી 2.5 છેલ મીણાઓની સ્ત્રીઓને બહેલાવી ફૂસલાવીને ત્યાંથી ચાલ્યો જાય છે. પછી તે એક નાઈ, વાળ કાપનારનું રૂપ ધારણ કરીને એક તળાવના કિનારે બેસી જાય છે. ફરતા જ્યારે મીણા લોકો તળાવ તરફ આવ્યા તો તેમણે નાઈરૂપી 2.5 છેલને પૂછ્યું. ત્યારે તે બોલ્યો, ખરેખર આજ રાત્રે 2.5 છેલ પોતાની હજામત એટલે કે દાઢી કરાવવા માટે મારી પાસે આવવાનો છે. બસ તેની રાહમાં બેઠો છું. નાઈની વાત સાંભળીને મીણા લોકોની આંખો ચમકી ઉઠી. તેઓ બોલ્યા, અમે પણ અહીં છુપાઈને તેની રાહ જોઈશું. ત્યારે નાઈ બોલ્યો, ના, આમ તો તે તમને ઓળખી જશે. એક કામ કરું છું, તમારા વાળ કાપીને તમને બધાને ટાલ્યા કરી દઉં છું. પછી તમે બધા તળાવમાં ઘૂસી જજો અને માત્ર પોતાનું માથું બહાર રાખજો. ટાલ્યા હોવાને કારણે 2.5 છેલ તમને જોઈ શકશે નહીં. જેવો તે આવે તમે તરત તેને પકડી લેજો. અને એક વાત યાદ રાખજો, જ્યારે તમને રાજા પાસેથી 2.5 છેલને પકડવાનું ઇનામ મળે તો મને ભૂલી ન જતા. આ રીતે નાઈરૂપી 2.5 છેલ મીણા લોકોને પણ મૂર્ખ બનાવી દે છે અને તેઓ ખુશી તેના કહ્યા મુજબ કરે છે. જ્યારે તેઓ ટાલ્યા થઈને પાણીમાં ઉતર્યા તો 2.5 છેલ તેમના વસ્ત્રો ત્યાંથી ઉપાડીને ભાગી જાય છે અને તેઓ તળાવમાં તેની રાહ જોઈ રહ્યા હતા.
જ્યારે અઢીછેલની રાહમાં મેણા લોકોને તળાવની અંદર બેઠા અડધી રાતથી પણ વધારે સમય વીતી ગયો ત્યારે તેમની બુદ્ધિએ કામ કર્યું કે તે નાઈ જ અઢીછેલ હતો જે અમને બધાને મૂર્ખ બનાવી ગયો. તેઓ દુઃખી મનથી તળાવમાંથી નીકળે છે. જોયું તો તેમના વસ્ત્રો પણ ગાયબ છે. બિચારા કચ્છી-કચ્છીમાં જ ઘર તરફ ચાલ્યા જાય છે. જેવા તેઓ ઘરે પહોંચ્યા તો તેમના સ્વાગતમાં પહેલેથી જ તૈયાર તેમની સ્ત્રીઓ ઈંટ અને પથ્થરોથી તેમના પતિઓનું સ્વાગત કરે છે. તેઓ બૂમો પાડતા રહ્યા કે તેઓ તેમના પતિ છે, પણ તેઓ ન રોકાયા. જ્યારે સવાર થઈ ત્યારે તેમણે પોતાના પતિઓને ઓળખ્યા અને તેમને ઘરની અંદર લઈ ગયા. રાજાને જ્યારે આ આખી ઘટનાની જાણ થઈ તો તે શરમાઈ ગયો. અઢીછેલની બુદ્ધિ જોઈને રાજા ઇનામની રકમને બમણી કરી દે છે. બમણા ઇનામની લાલચમાં આ વખતે નગરનો કોતવાલ રાજાની સમક્ષ હાજર થાય છે અને કહે છે, મહારાજ, મને પણ મોકો આપો. હું તે કમીના અઢીછેલને તમારા ચરણોમાં લાવીને નાખી દઈશ. રાજાએ કોતવાલને પણ શુભેચ્છાઓ આપી. કણબણનો દીકરો એટલે કે અઢીછેલ ફરીથી વાતોમાં વૃદ્ધ મારણ પાસેથી જાણી લે છે કે આજે નગરના કોતવાલે તેને પકડવાનું બીડું ઝડપ્યું છે. અહીં સાંજ થતાં જ કોતવાલ ગસ્ત માટે નીકળી પડે છે અને અહીં કણબણનો દીકરો એક વૃદ્ધ સ્ત્રીનું રૂપ બનાવીને નગરના ચોકમાં બેસીને દાણા દળવા લાગે છે. કોતવાલ ત્યાંથી પસાર થયો તો વૃદ્ધ સ્ત્રીને જોઈને બોલ્યો, કેમ રે ડોશી, આ વખતે તું અહીં શું કરી રહી છે? ડોશી બનેલા અઢીછેલે હકલાતા વૃદ્ધ સ્ત્રીની જેમ જ જવાબ આપ્યો, શું કહું હુઝુર, અઢીછેલ આવ્યો હતો અને પોતાના ઘોડા માટે દાણા દળાવવાનું કામ સોંપી ગયો. બસ તેના જ કામમાં લાગી છું. તે આવતો જ હશે. ડોશીની વાત સાંભળીને નગર કોતવાલ ખુશ થઈ ગયો. બોલ્યો, તમે અહીંથી હટો ડોશીમાઈ અને તમારા આ વસ્ત્રો મને આપી દો. આ રીતે નગર કોતવાલ ડોશીના વસ્ત્રો પહેરીને નગરના ચોકમાં દાણા દળવા લાગ્યો. ડોશીરૂપી અઢીછેલ કોતવાલના કપડાં લઈને ત્યાંથી ગાયબ થઈ જાય છે અને કોતવાલ આખી રાત નગરના ચોકમાં બેસીને દાણા દળતો રહ્યો. જ્યારે દિવસ નીકળવાનું શરૂ થયું ત્યારે આવતા જતા લોકો કોતવાલ પર હસવા લાગ્યા. લોકોને પોતાના પર હસતા જોઈને કોતવાલે તરત જ તે બધો સરંજામ ફેંકી દીધો અને માથું પકડીને બેસી ગયો. રાજાને જ્યારે આ આખા ઘટનાક્રમની ખબર પડી તો તે પણ દાંત પીસીને રહી ગયો. કણબણના દીકરાએ રાજાના નાકમાં દમ કરી દીધો હતો. આ ઘટનાઓ પછી આખા નગરમાં અઢીછેલનો ડર એટલો બધો વધી ગયો હતો કે હવે કોઈપણ નગર નિવાસી તેને પકડવા માટે આગળ આવી રહ્યો ન હતો. રાજા પણ તેનાથી ખૂબ જ પરેશાન હતો. અંતે રાજાએ તેને પકડનારને અડધું રાજ્ય આપવાની ઘોષણા કરી. અડધા રાજ્યની લાલચમાં આ વખતે ફોજદારે હિંમત કરીને આગળ આવ્યો. વિશ્વાસ સાથે તેણે રાજાને કહ્યો, મહારાજ, તે અઢીછેલ હશે, પણ અત્યાર સુધી તેનો પાલો મારી સાથે નથી પડ્યો. આવતીકાલે સવારે તે તમારા ચરણોમાં હશે. રાજાએ નિરાશ મનથી ફોજદારને પણ શુભેચ્છાઓ આપી. અહીં કણબણના દીકરા એટલે કે અઢીછેલે વાતોમાં ફરીથી વૃદ્ધ માલણને આગળ તે જ વાત છેડી દીધી. કેમ રે માઈ, આ વખતે કોણે બીડું ઝડપ્યું છે અઢીછેલને પકડવાનું? માલણ બોલી, અરે બેટા, શું બતાવું, તે અઢીછેલે તો આખા નગરની ઊંઘ ઉડાડી દીધી છે. હવે ખુદ રાજા મહારાજે જ તેને પકડવાનું બીડું ઝડપ્યું છે. આ જ દિવસની તો તેને શરૂઆતથી રાહ હતી. રાત થઈ તો રાજાએ નગરના ચારે દરવાજા બંધ કરાવી દીધા અને છેલ્લા દરવાજા પર અપરાધીઓને બાંધવાનો કાઠ, લાકડાનું સાધન રાખીને પોતે ત્યાં પહેરો દેવા લાગ્યો. પેલી તરફ કણમણનો દીકરો એક અત્યંત સુંદર છોકરીનો વેશ ધારણ કરી લીધો અને હાથમાં પૂજાની થાળી લઈને નગરમાં નીકળી પડ્યો. જ્યારે સુંદર યુવતી બનેલો કણમણનો દીકરો રાજાની નજીકથી પસાર થયો તો તેને જોઈને રાજાને પણ મોટું આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું, આ નવયુવતી આટલી રાત્રે હાથમાં પૂજાની થાળી લઈને ભલા ક્યાં જઈ રહી છે? રાજા તેને અવાજ દઈને રોકી લે છે અને કહે છે, કોણ છો તું અને આટલી રાત્રે ક્યાં જઈ રહી છે? યુવતીએ આત્મવિશ્વાસ સાથે નિર્ભયતાથી જવાબ આપ્યો, હું ફોજદારની દીકરી છું. રાજા બોલ્યો, આટલી રાત્રે ક્યાં જઈ રહી છો બેટી? આના પર યુવતીએ થોડી શરમ સાથે કહ્યું, મહારાજ, તમને તો ખબર જ છે કે ગઈ રાત્રે તે દુષ્ટ અઢીછેલ અમારા ઘરે આવ્યો હતો. લૂંટફાટની સાથે સાથે તેણે મારો ધર્મ ભ્રષ્ટ પણ કરી દીધો. અંતે પાસે આવેલા ભૈરવ મંદિરમાં ફરીથી પવિત્ર બનવા માટે જઈ રહી છું. ભૈરવજીની કૃપાથી મારો કલંક દૂર થઈ જશે. આટલું કહીને યુવતી રૂપી કણમણનો દીકરો ત્યાંથી ચાલ્યો ગયો. થોડીવાર પછી જ્યારે તે પાછો આવ્યો તો ફરીથી રાજા પાસે રોકાઈ ગયો અને કાઠ તરફ ઇશારો કરતા તેણે રાજાને પૂછ્યું કે મહારાજ, આ શું વસ્તુ છે? રાજા બોલ્યો, બેટી, આ કાઠ છે. આમાં અપરાધીઓને પકડીને જકડી દેવામાં આવે છે. આજે તે દુષ્ટ અઢીછેલને પકડીને આની અંદર નાખીશ. રાજાની વાત સાંભળીને ખૂબ જ ભોળપણ સાથે યુવતી બોલી, મહારાજ, આ ભલા કેવું યંત્ર છે? આ પહેલાં તો આવું કંઈ મેં ક્યારેય જોયું નથી. હું પણ તો જો કે આમાં અપરાધી કેવી રીતે જકડાય છે? યુવતીને આટલું કહેવા પર રાજાએ પોતાનો એક પગ કાઠમાં મૂક્યો અને બોલ્યો કે જો આ રીતે એક પગ આ કાણામાં નાખી દેવામાં આવે છે અને બીજો પગ 3 કાણા છોડીને ચોથા કાણામાં, અને પછી આ કાઠને બંધ કરીને તાળું લગાવી
લગાવી દેવામાં આવે છે. યુવતી બોલી, મહારાજ, હું જોવા માગું છું. કૃપા કરીને તમે એકવાર મને પણ આમાં બંધ કરીને બતાવો ને. યુવતીનું ભોળપણ જોઈને રાજા બોલ્યો, બેટી, હું તને આ કાઠમાં કેવી રીતે બંધ કરી શકું? ભલા તારા આ કોમળ કોમળ હાથ પગ છોલાઈ જશે. જો તને તેને જોવાની આટલી જ અભિલાષા છે તો લો, હું પોતે તેની અંદર જઈને તને બતાવું છું. આટલું કહીને રાજાએ પોતાના બંને પગ અને હાથ તે કાઠની અંદર નાખી દીધા. યુવતી બનેલો કણમણનો દીકરો તો ક્યારનોય આ જ મોકાની શોધમાં હતો. તેણે તરત જ તે કાઠને બંધ કરી દીધું અને તાળું મારી દીધું. રાજા બોલ્યો, આ શું કરી રહી છો બેટી? હવે મને આની ભાણ કાઢો, ખોલી દો આ તાળાને. ત્યારે કણમણનો દીકરો બોલ્યો, હું તારી કોઈ બેટી નથી, હું તો તારો ફુવા અઢી છેલ છું. આ સાંભળીને રાજાની આંખો ફાટી રહી જાય છે. કણમણના દીકરાએ પોતાના ખિસ્સામાંથી કાળી શાહી કાઢીને રાજાના મોં પર ચોપડી દીધી અને 7 જોડા મારતા બોલ્યો, આ મારી માના નામના. અને ફરી એકવાર એક પછી એક કરીને 7 જોડા ફરીથી રાજાને જડી દીધા. અને બદલો લીધા પછી કણમણનો દીકરો રાજાને તે જ હાલતમાં છોડીને ત્યાંથી 9-2-11 ભાગી થઈ ગયો. બિચારા રાજાની મોટી દુર્દશા થઈ. સવાર થઈ તો લોકોએ તેમને કાઠમાંથી બહાર કાઢ્યા. હવે સુધી રાજા પણ અઢી છેલનો કાયલ પ્રશંસક થઈ ચૂક્યો હતો. પણ એક વાત રાજાને અંદર જ અંદર ખાઈ રહી હતી. તે વિચારતો હતો કે હું તો તે છોકરાને જાણતો પણ નથી, તો પછી તેણે જોડા મારતી વખતે એવું શા માટે કહ્યું કે 7 મારી માના નામના અને 7 મારા નામના? બીજા દિવસે રાજાએ આખા નગરમાં ઘોષણા કરાવી દીધી કે અઢી છેલના બધા ગુના માફ છે. તે દરબારમાં હાજર થાય. સાહેબ તેને ભરપૂર ઇનામ આપવા માટે બેકરાર છે. કણબણના દીકરાએ જ્યારે આ ઘોષણા સાંભળી તો તે દરબારમાં હાજર થઈ ગયો. મહારાજ, હું જ છું તે અઢી છેલ. તેને જોઈને રાજા હેરાન હતો. તેને તેના આવવાની બબરૂ ઓછી હતી. થોડીવાર સુધી રાજા ખુલ્લા મોએ વિચારોની ગડમથલમાં ખોવાયેલો હેરાનીથી તેને જોતો રહ્યો. પછી રાજાએ કણબણના દીકરાને ગુજરીના વેશમાં મળવાથી લઈને અત્યાર સુધીનો આખો વૃત્તાંત રાજાની સામે કહી સંભળાવ્યો. ત્યારે રાજા બોલ્યો, તેને તો મેં લગ્નની વચ્ચે જ છોડી દીધી હતી, તો પછી તે મારી પત્ની અને તું મારો દીકરો કેવી રીતે થયો? કણબણનો દીકરો બોલ્યો, મહારાજ, જ્યારે તમે ફેરાની વચ્ચે બેહોશ થવાનું નાટક કર્યું હતું તે જ ક્ષણે પહેલાથી જ સાવત તમારી માએ તમારી કટાર કાઢી લીધી હતી. તમારા ગયા પછી બસ તમારી તે કટારની સાથે જ તેમણે બાકી બચેલા ફેરાઓને પૂરા કરીને લગ્ન સંપન્ન કર્યું. અને રહી મારા જન્મની વાત, તો મારા જન્મની કહાણી તમારી આ વીંટી કહેશે. રાજાએ તરત જ પોતાની તે વીંટીને ઓળખી લીધી જે તેણે ગુજરીને આપી હતી. રાજા કણબણને આદર સાથે પોતાના રાજ્યમાં બોલાવી લે છે અને કણબણ તથા તેના દીકરા પાસે પોતાના કૃત્ય માટે માફી માંગે છે. રાજાએ અઢી છેલને પોતાનો દીકરો માનીને તેને યુવરાજ ઘોષિત કરી દીધો અને કણબણને પોતાની પટરાણી બનાવી લીધી.